હાટુ તને બનાવીએ. કદાચ માની લે તું અધરામૃતનું દાન અમને ન કર તો અમે આ વિયોગમાં પ્રાણ છોડી દઈએ. તો નિયમ છે કે જે વસ્તુનું ચિંતન કરતા કરતા શરીર છૂટે એને આવતા જન્મારા મળે. એટલે તું અમને આવતા જન્મારામાં મળવાનો જ છો, પણ તારી આબરૂને ડાઘ લાગી જશે. ઓલી ગોપીઓ આટલી મનાવતી હતી ને એને છોડી દીધા, એટલા માટે અમે તને મનાવીએ છીએ. હવે તો અમારા પ્રાણ જાય એ વખતે કૃષ્ણ ભગવાન નિરુત્તર બની ગયા અને હવે ભગવાન ગોપીઓની સાથે સુંદર મજાનું રાસલીલા. એમાં જેટલી ગોપી હતી ને એટલા કૃષ્ણ ભગવાને રૂપ ધારણ કર્યા. અષ્ટ સખી મંડળની અંદર ભગવાન 1000 જન્મથી વિખૂટો પડેલો જીવ પરમાત્માની સન્મુખ આવે, ભગવાન એને આલિંગન આપી હાથમાં હાથ મેળવી અને ગોપી કૃષ્ણમય બની ગઈ છે. આનંદથી જેને રાસ રમાય છે, જીવ બ્રહ્મનું મિલન છે, અશરીરી પ્રેમ છે. આ અદ્વૈતનું ફળ છે. નકર રાસ હોય ને એમાં સંગીત હોય, સાહિત્ય હોય અને નૃત્ય હોય. આ રાસલીલામાં કામનો ગંધ નથી. હે રાજા પરીક્ષિત, ખુલ્લા મેદાનમાં રાસલીલા થઈ છે. જો આમાં મોહ હોય તો બંધ બારણે થઈ હોય. આ ખુલ્લા મેદાનમાંથી આકાશમાં બ્રહ્મા રાસલીલા જોયે અને બ્રહ્મા જેવો ભૂલાવામાં પડી ગયો. એને એમ થયું કે ભગવાન જેનીમાં છે ધર્મનું સ્થાપન કરવા, ધર્મ મર્યાદા માટે જન્મ્યા અને કૃષ્ણ પરસ્ત્રીઓની હારે રમે છે. હવે વિચાર કરો, દુનિયાનો બનાવનારો બ્રહ્મા જો ભૂલાવામાં પડી ગયો હોય તો હવે આજના માણસનો તો હું કહેવાનું રહ્યો. અને એ વખતે બ્રહ્માને ખબર નથી, ધર્મ નથી, ધર્મનું ફળ. અને બ્રહ્મા આકાશ મંડળમાંથી રાસલીલા જોઈ ને ક્યાં ભગવાને એવી લીલા કરીને એક પણ ગોપી નહીં, રેમે રમેશ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ વખતે કૃષ્ણની હારે રમતા જોયા અને આકાશ મંડળમાંથી બ્રહ્મા એ દ્રશ્ય જોયું અને હાથ જોડીને કે બોલીએ રાસ બિહારી ભગવાન કી જય. આમ જેને કૃષ્ણ બધા કૃષ્ણને જ રમતા જોયા, થોડીક વારમાં આકાશ મંડળમાં જોઈ ગયા તો એક એક ગોપી ને એક કૃષ્ણ ભગવાનના નામમાં વધારો થયો. બોલીએ મદન મોહન ભગવાન કી જય. અને રાજા કામનો ગંધ હોતો છે ને કોઈ બંધ ઓરડામાં થઈ હોત, આ ખુલ્લા મેદાનમાં થઈ અને રાસલીલા કરીને ત્યારે ભગવાનની ઉંમરે 11 વર્ષ કરતા નાની છે. તન્નો નિધે માતર બંધો આમ જેને સુંદર મજાનો અશરીરી પ્રેમ. નારદ મુંજાઈ ગયા, અંતરંગની સગી કે આમ નારદનું મોઢું લેવાઈ ગયું કે હું પુરુષ થયો ને એમાં મને રાસલીલામાં પ્રવેશ ન મળ્યો. ત્યારે ઓલી અંતરંગની સખી કે હે નારદ, પુરુષ એક પુરુષોત્તમ ઓર સબ બ્રજ કી નાર. આવવું હોય તો રાધા કુંડમાં નાઈ ના આવો. નારદ માંથી નારદી બની રાસલીલામાં પ્રવેશ મળ્યો છે. આ નામ સાથે સંબંધ ન થાય ને ત્યાં સુધી અનુભૂતિ ન થાય. 10મો સ્કંદી ભાગવતનું હૃદય અને માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય રાસલીલા. અને ભાઈ કંઈક સાધન કરી લ્યો. બહુ વાતોમાં ને વિચારવામાં સમય ન બગાડતા. જો સમય બગાડજો તો જીવનમાં લાવશો ક્યારે? અત્યાર સુધી રૂપિયા હાટું બહુ દોડ્યા, મોટાઈ હાટું બહુ મરી ગયા. થોડુંક કંઈક ભગવાન માટે જીવો. કંઈક દીધા, કંઈક લીધા, બધાના હિસાબ બાકી છે. કર્યા કાળા ને ધોળા બધાનું વ્યાજ બાકી છે. ચેતાય તો ચેતો, જિંદગી થોડીક બાકી છે.
બહુ અને તમે ઘરમાં બેઠા હો ને ભલે ખાઈ પીને બેઠા હો પણ તમને એમ થાય ને કે મને ક્યાંય ગમતું નથી, તો માનજો ભક્તિ ખૂટે છે, બીજું કાંઈ ખૂટતું નથી. અને આજ કૃષ્ણ ભગવાન રાસલીલા રમે છે અને રમતા રમતા ગોપીઓને એમ જોયું કૃષ્ણ અમારામાં આસક્ત છે. બધી ગોપીઓ કૃષ્ણ વિરહમાં કૃષ્ણની લીલાનું અનુકરણ કરતી કરતી આ શરદ પૂર્ણિમાની રાત્રિ ફરે છે. અને ઓલી અંતરંગની સખી એને એમ થયું કે જોયું બધાને કે છોડી પણ મને હારે લીધી, મારામાં કૃષ્ણ આસક્ત છે. એટલે કીધું કનૈયા હવે હું થાકી ગઈ, હવે હલાય નહીં, તું મને તારા ખભા ઉપર લઈ લે. કનૈયો કે તમે મોટા હું નાનો, ખભા ઉપર બેહારું ને પછી હું ઊભો ન થઈ શકું. તમે એમ કરો ઝાડ ઉપર ચડો ને ડાળીએ લટકો, હું એઠે ઊભો રહું અને તમે મારા ખભા ઉપર બેસી જાઓ. એટલે ઓલી અંતરંગની સખીના મનમાં એમ કે જોયું બધાને જોડી પણ મને હારે લેવા તૈયાર થયા, ખભા ઉપર બેહારવા. એ ઝાડ ઉપર ચડી અને આમ ડાળ ઉપર આમ લટકવા ગયા ને કનૈયો છે ને એ આમ ફટ દઈને હેઠેથી છે અદૃશ્ય થઈ ગયો. અને અદૃશ્ય થઈ ગયો એટલે તરત જ લટકી રહી. બધી ગોપીઓ છે ને એ રાતની કૃષ્ણ લીલા ગાતી ગાતી આવી અને એમાં ઓલી અંતરંગની સખીને કીધું ક્યાં ગયા કૃષ્ણ? તો કે મને લટકાવી નહીં ગયા. હવે બધી ગોપીઓ છે ને રાતના કૃષ્ણને યાદ કરતી કરતી નીકળી છે. અને એ વખતે કૃષ્ણની લીલા ગાતી ગાતી નીકળી છે. માધવને છે ને ગાન બહુ પ્રિય છે. તમે છે ને ઘરે આમ ભગવાનને પધરાવો ને પછી રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, અક્ષય તૃતીયા, ત્યારે એકાદું ભગવાનને ગીતે સંભળાવો. નકર ઘણા કલાકારો બહાર બહુ ગાય પણ પાછા ઘરે ભગવાન આગળ ન ગાય. તમે જો જગન્નાથજીનું મંદિર છે ને એમાં પૂજારી રોજ જગન્નાથજીને નવા નવા વાઘા પહેરાવે, પણ સવારમાં જયારે પૂજારી જાય ને ત્યારે વાઘા ફાટી ગયેલા હોય. એને એમ થયું કે આ રાતમાં કેમ ફાટી જતા છે. એક દિવસ જગન્નાથજીએ પૂજારીને સ્વપ્નમાં એમ કીધું કે ભાઈ અહીંયા બાજુમાં ચંપારણ્ય નામનું જંગલ છે ને ત્યાં એક કન્યા છે ને ગીત ગોવિંદ ગાતી ગાતી ફરે છે. એટલે મને ગીત ગોવિંદ બહુ ગમે, એટલે કે હું એની પછવાડે જાઉં ને તારી છોકરી ગાંડા જેવી ગાતા ગાતા ક્યાંક બોરડીના ઝાડમાં વહી જાય, હું એની વાહે જાઉં. ક્યારેક બાવળના ઝાંખરામાં વહી જાય ત્યાં હું જાઉં. એમાં મારા છે ને વાઘા રાતે ફાટી જાય છે. ભગવાન ગાન પ્રિય. બધી ગોપી છે એ વિરહનું ગીત ગાય. આનું નામ છે ગોપી ગીત. એ આખું ઇન્દિરા છંદની અંદર છે. ઇન્દિરા એટલે મહાલક્ષ્મી. બધી ગોપીઓ શરદ પૂર્ણિમાની રાતે ગાય કે જય જન્મના વ્રજ શ્રયદ ઇન્દિરા શશ્વદત્વહી. બધી ગોપીઓ રાતના ગાય હે કૃષ્ણ તારો જન્મ દ્યો. અને વ્રજની શોભા વધી ગઈ. ઇન્દિરા એટલે મહાલક્ષ્મી અહીં રહેવા આવી. અને તમે જો આ શરીરની શોભા છે ને ઘરેણાથી નથી, આ શરીરની શોભા ભક્તિથી છે. તમે જો મોટા મોટા રાજા મહારાજાને દુનિયા ભૂલી ગઈ. જુનાગઢમાં આખો રા વંશ થઈ ગયો. રા ડિયાસ, રા ખેંગા, રા નવગણ, રા માંડળી, પણ એ બધા કાળના પેટમાં દટાઈ ગયા. અને હવે હજી જુનાગઢમાં જઈને પૂછો કે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતા. અરે પોરબંદરમાં જેઠવા વંશના કેટલાય રાજાઓ થઈ ગયા પણ કાળના પેટમાં ધૂળ ચાંટતા થઈ ગયા. અને તમે પૂછો પોરબંદર કોનું, તો કે સુદામા.
આ શરીરની શોભા જેની ભક્તિથી છે. અને તમે જો ભગવાનના ધ્યેય કાયમના માટે અમર બની ગયા. એકનાથ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, મીરાબાઈ, શંકરાચાર્ય. એટલે આજ બધી ગોપીઓ કે હે કૃષ્ણ તારો જન્મ થયો અને વ્રજની શોભા વધી. માં લક્ષ્મી અહીંયા રહેવા આવી અને દૈત્ય દૃશ્યતા તારા માટે જીવીએ છીએ, તારા વગર અમને કાળ પણ પીડા આપે છે. કદાચ તને અમારી ગરજ નથી પણ અમને તારી ગરજ છે. અમે બધામાં તને શોધીએ છીએ. ત્વામ વિચિન વતે. ભગવત ભક્ત હોય ને અનેકમાં એકને શોધે. અમે તારી દાસી છીએ પણ કેવી? શરદ ઉદાસયે સાધુ જાત સાન સરસી જોદરામ શ્રી દૃશ્યાન સુતરનાથ દે અશુલ્ક દાસિકા વરદ નિગ્રતો કૃષ્ણ અમારે અમે તારી દાસીઓ પણ વગર મૂલ્યની દાસી છે. અમે બીજું કઈ માંગતા નથી, અમે તારું દર્શન માંગીએ છીએ. દર્શન જો ઘનશ્યામનાથ મોરી અજ્ઞા પ્યાસી રે. દર્શન જો ઘનશ્યામનાથ મોરી અજ્ઞા પ્યાસી મૂલ્યની દાસી, અશુલ્ક દાસિકા. અને એક ગોપી તો એમ કે છે કે તે અમારો વધ કર્યો. કનૈયો અંતર્ગત પૂછે મેં કેવી રીતે વધ કર્યો? તો કે વરદ નિગ્ન તો નેહ કિમ વધ. નેત્રના બાણથી વધ કર્યો અને વધ કર્યો ન કહેવાય. એક ગોપી તો કે તું ચોર જો ચોર, અમારા મનને ચોરી ગયો અને હવે કે જો અહીંથી જાઓ. કનૈયો અને અંતર્ગત એમ પૂછે છે કે એક બાજુ મને બોલાવો છો, બીજી બાજુ મને ચોર કહો છો. ચોર ને કોઈ બોલાવે? ત્યારે ગોપી કે અમે બોલાવીએ એટલા માટે કે તારા મનને ચોરી કરવાની આદત પડી છે. એક ગોપીએ તો જરા ઠપકો દીધો કે તારે અમને છોડી જ દેવાતા, તો પછી ઓલા યમુનાના ઝેરી પાણીથી તેમને બચાવ્યા હું કરવા? વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસાન વર્ષમારુતાન વૈદ્રુતાનલાન અનવૃષભયાત્મજાત વિશ્વતો ભયા વૃષભદેવયા રક્ષિતા મોહ. પછી અજગર અમને ગળવા આવ્યો ત્યારે બચાવ્યા હું કરવા? ઓલા ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો ત્યારે ગિરિરાજ ને ઊંચો કરીને અમને બચાવ્યા હું કરવા? આજ તું આટલો બધો નિષ્ઠુર કેમ થઈ ગયો? તારે મારવા તા તો અમારું રક્ષણ કર્યું શા માટે? હવે તું અમને છોડે નહીં, તને શોભે નહીં. તારા વિયોગનું ઝેર અમારાથી સહન થતું નથી. એકવાર અમને મળવાની કૃપા કરી, પ્રેમનું દાન કરીને હવે તું એમ કે છો કે તમે અહીંથી જાઓ. એક ગોપીએ તો જરા ઠપકો આપીને કીધું કે હવે જો પ્રગટ નહીં થાય ને તો કાલથી વૃંદાવનમાં જાહેર કરી દઈ તું છો કોણ.
કનૈયો અંતર્ગત પૂછે તો કહી દો લ્યો હું કોણ છું. ત્યારે ગોપી કે નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેનામંતરાત્મનો અને વિઘન સાધિતો વિશ્વગુપ્તએ સખૌ દેવાન સાંત્વતા કુલે. ગોપી કે કહી દઉં તું કોણ જોઈ? નથી નંદનો છૈયો, તું નથી નંદનો છૈયો, પણ અંતરમાં વાસ કરતો એવો તું કનૈયો. તો અંતર્યામી રૂપે છે. કનૈયો અંદરથી જાણે એમ પૂછતો હોય, બોલો તમારી ઈચ્છા શું છે? તો કે એ કનૈયા કદાચ તને એમ હોય કે અમારા માથામાં અભિમાન આવ્યું છે તો તારો હાથ અમારા માથા ઉપર મૂક અને અમારું અભિમાન દૂર કર. કનૈયો કે તમારું અવડું મોટું મંડળ, હું કેટલાક ને માથા ઉપર હાથ મૂકવા આવું, અને હું કઈ નવરો થોડો છું, અને તમે મારા એક જ ભક્તો થોડા, મારે તો ઘણાનું કામ કરવાનું હોય. ત્યારે ઓલી ગોપીઓ શું કે છે કે બીજાનું કામ પછી કરજે, અમારો તારી ઉપર હક છે. કનૈયો કે કેમ હક છે? તો કે હું તો બે એક ગામના છે. વ્રજ જનાતિહા તુંય વૃંદાવનનો ને અમે વૃંદાવન. વૃંદાવન એટલે ઓલો મથુરાની પાસે ઈ જ નહીં હો. વૃંદાવન એટલે વ્રજ ભક્ત, એટલે નિસાધન ભક્ત. કરીને જે એમ મને હું કાંઈ કરતો નથી. તમે જો આવડી મોટી સૃષ્ટિ બનાવીને ભગવાન છે ને કોઈ દી એમ ન બોલે મેં કર્યું. જેવો ભગવાનનો સ્વભાવ એવો આપણો થાય તો આપણે વ્રજ ભક્ત કરીને બોલવું નહીં. આને કીધું તારા ઉપર અમારો હક છે, તારા બીજા ભક્તોને તો કંઈક ને કંઈક અપેક્ષા છે. અમે તો ગામડાની અભણ મહિલાઓ, અમે નિસાધન ભક્ત, અમે કાંઈ જાણતા નથી. મંત્રહીનમ ક્રિયાહીનમ. એને કીધું કે તું અમને તારું સાવલું સાવલું મોઢું દેખાડ. જલ રૂહાનન ચારુ દર્શન. એને કીધું તારો હાથ છે ને મસ્તક ઉપર રાખ, અમારી બુદ્ધિમાંની કામ વાસના દૂર થાય, અને તારા ચરણ ને હૃદયમાં, હાથ ને મસ્તકમાં. ભગવાન કે મારા પગ કઈ એટલા બધા હેલા નથી કે હું તમારા હૃદયમાં મૂકવા આવું. ત્યારે એક ગોપીએ ઠપકો દઈને શું કીધું કે ઓલી ગાયુને ચરાવવા દોડતો તો ત્યાં ગાયું માટે તારા પગલા સુલભ અને અમારા માટે દુર્લભ. તૃણચરાનું ગાયું આટલું સુલભ ને અમારા માટે દુર્લભ. ત્યારે કૃષ્ણ અંદરથી એમ પૂછે છે કે તો ગાયું ચરાવવા જાતો તો એટલે હું તમે મને ગોવાળીઓ સમજો છો? ત્યારે એક ગોપીએ કીધું ના ના, શ્રીનિકેતન તું લક્ષ્મીનો પતિ જો. ત્યારે કૃષ્ણ ભગવાન અંતર્ગત જાણે એમ કહેતા હોય કે હું છે ને તમારા હૃદયમાં પગ મૂકવા જાઉં ને મને બીક લાગે. તમારા હૃદયમાં છે ને અભિમાનનું ઝેર છે, એ મને વળગે તો. ત્યારે ઓલી ગોપીએ શું કીધું કે હવે અમને બનાવવાના ધંધા બંધ કર. ઓલા કાલીનાગ ને નાથવા એના ફણા ઉપર પગ મૂક્યા ત્યારે એનું ઝેર ન વળી ગયું. ફણી ફણાર્પિતા હે કૃષ્ણ, તારા ચરણારવિંદમાં એટલી તાકાત છે કે ઝેર ને અમૃત બનાવી દેવાની તાકાત છે. અને પછી તો ગોપીઓ શરદ પૂનમની રાતે છે ને એમ કે છે કે અમને હવે જીવાડ નહીં તો અમે જીવી નહીં શકીએ. કનૈયો અંતર્ગત એમ પૂછે છે કે તમારા પ્રેમમાં મને કઈક કચાશ લાગે છે. એક તો જીવો છો અને પાછા એમ કહો છો જીવાડો. જો પ્રેમ સાચો હોય તો પ્રાણ વયા જવા જોઈએ. તમે જો દશરથ રાજાની પડખેથી રામ ગયા અને દશરથ રાજાને ખબર પડી એટલે રામ રામ કહી રામ 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 કહી રામ તન પર
हरि रघुबर बिरह राहु गए सुरधार તરત જ દશરથના પ્રાણ વહી ગયા. એમ તમારા પ્રેમમાં કઈક કચાશ હોવી જોઈએ, નહીં તો પ્રાણ જવા જોઈએ. ત્યારે ગોપીઓ એમ કે છે કે અમારા પ્રાણ ટકે એમ જ નથી, પણ અમારા પ્રાણ ટક્યા એનું કારણ તને ખબર છે? તવ कथामृता तत् जीवन कविभिरीडिता कल्मषाप श्रवण मंगलम श्रीमदातद ભૂલી निदे पूरिदा जना અમારા પ્રાણ ટકે એમ નથી, પણ કનૈયા તારા નામનો અમૃત, તારું કથાનું અમૃત સાંભળવા અમારા પ્રાણ ટક્યા, નહીં તો પ્રાણ તો ક્યારના વયા જાય એમ છે. હનુમાન દાદા લંકામાંથી આવ્યા ને ત્યારે રામે એને એમ પૂછેલું કે હે હનુમાન, લંકામાં કે સીતાના પ્રાણ બચ્યા કેમ? ત્યારે હનુમાન દાદા એવું કીધું કે પ્રભુ, પ્રાણ બચે એમ જ નથી, પણ બચ્યા એનું એક જ કારણ, નામ પાહરું દિવસ નિશી ધ્યાન તુમાર કપાળ લોચન નિજ પદ જંત્રિત जाहि प्राण की बात તમારું નામ રાજદી ફેરો ભરે, ધ્યાની બાણો શરણમાં ચિત્ત લગાડ્યું છે, એ દાળો હવે પ્રાણ જાય કેવી રીતે? એમ આજ બધી ગોપીઓ અકળાઈ ગઈ અને શરદ પૂનમની રાતે હવે બધી ભગવાનને યાદ કરે છે કે હે કનૈયા, તારા હાટું થઈને મેં બધું છોડી દીધું. એ ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા सदा सोई रे मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे હવે અમારું જીદ ક્યાંય ચોટે એમ નથી. એક વસ્તુમાં ક્ષણ જીતનો ચોટે ને અલબેલો આવી બેઠો આઈએ. હવે આ વિરહની વેદના ગાતા ગાતા શરદ પૂનમની રાતે ઓલી ગોપીઓએ બ્રહ્માને ઠપકો દીધો કે હે બ્રહ્મા, તે જગત બનાવ્યું પણ એક ભૂલ ખાઈ ગયો હતો. કે શું? તો કે આંખની આડી પાપણ હું કરવા ગોઠે. આ પાપડ અમને દર્શનમાં વિઘ્ન કરે છે. એનો અર્થ હવે એટલો સમય અમારાથી વીર સહન થાય એમ નથી. કુટિલ કુંતલા શ્રી મુખમ જતે जडौ दीक्षतां प्रक्ष्मकृत्रशा હવે તારા દર્શન માટે ક્યાં સુધી રાહ જોરાવીશ? હવે અમારી આંખો દુખે છે. અમને છોડીને ગયો ત્યારથી શાંતિ નથી, દર્શ બિન દુઃખ ન લાગે ને. મીરાબાઈ કે કનૈયા, તારા વગર છે ને હવે મારી આંખો દુખે છે. કોઈ તારું નામ બોલે ને ક્યાં શબ્દ સુનત મેરી છતિયા કાપે અને મીઠે લાગે બેન. એક ટકટકી में पंथ निहारू वही क्षमासी रे. मीरा के प्रभु कब रे मिलोगे, दुख में तन सुख दे અને પછી તો શરદ પૂનમની રાતે યમુના મારને કાંઠે બધી ગોપીઓ રાતે રડે છે. રુરુદ સુસ્વરા રાજના कृष्ण दर्शन लालसा બધી ગોપીઓ રાતે કૃષ્ણ દર્શનની લાલસામાં હે ગોવિંદ, હે દામોદર, હે માધવ આમ બોલીને રડે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે માણસના ઘરે મરણ થઈ જાય ને તો માણસની આંખમાં આંસુ પડે. કોઈની ભાઈ મરે, કોઈની બેન, કોઈનો દીકરો, બાપ, માં, પણ માણસને કોઈ દિવસ પ્રભુ માટે કૃતજ્ઞતાનું જળ પડતું નથી. પોતાનો અનુભવ લઈ ગયો છે. સંધ્યાકાળે હું જાઉં ગંગાને કાંઠે અને મારી માં મહાકાળીને હું હાંક મારું.
જનની જનનમ યાત મમૈવે મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની જપતા. એમાં મા કાળી માને જો આવતા વાર લાગી હોય ને તો રામકૃષ્ણ પરમહંસ રીતિના પટમાં બેભાન થઈને પડતા હતા. અને ભાઈ ભગવાન પૂરેપૂરો પ્રેમ માગે છે. પૂર્ણ પ્રેમ વગર પરમાત્મા પ્રગટ ન થાય. અને કૃષ્ણ ભગવાન ત્યાં પછી પ્રગટ થયા. ગોપીઓએ ગોપી ગીત ગાયું અને ભગવાન પ્રગટ થયા. પછી ગોપીઓ ભગવાનને પૂછે, હે કનૈયા, આ દુનિયામાં અમુક માણસો એવા છે ને કે પ્રેમ કરે એને પ્રેમ કરે. અમુક લોકો એવા છે કે પ્રેમ ન કરો તોય કરે. અને અમુક એવા છે કે પ્રેમ કરો તોય ન કરે. તો આ ત્રણમાંથી તું ક્યાં છો? પ્રેમ કરનાર ઉપર પ્રેમ કોણ કરે? તો હું તમે સંસારી માણસો. આપણને કોઈક હાથ નમે ને તો આપણે વેચ નહીં. કોકે આપણું કઈક કર્યું હોય તો આપણે કરીએ. આપણે સંસારી માણસો. અને પ્રેમ ન કરો ને છતાંય પ્રેમ કરે કોણ? તો કે માવતર. તમે જો નાનું એવું છોકરું 1.5-2 વર્ષનું હોય ને, ઈ કઈ એની મા ઉપર પ્રેમ કરી ન દેખાડી શકે. અને છતાંય તમે જો માનો હોળાની પ્રેમ. આમ આમ છે ને, છોકરું ભરાઈ ગયું હોય ને, પડકે વાળી બેન કે હાલો ને પારણમાં આવું, તો ઈ કે ના ના તમે જાઓ, મારે નથી આવું, આજ મારા બાબાને મજા નથી. નહીં તો કઈ 1.5-2 વર્ષનું છોકરું એની માન ના નથી પાડતું હો. પણ માનો હોળાની પ્રેમ છે. પ્રેમ છોકરો દેખાડી નથી શકતો, છતાંય માવતર પ્રેમ કરે. તમે જો બાળક નાનો હોય ને ત્યારે હોળાની પ્રેમ હોય. અને પછી જેમ જેમ મોટો થાય પછી બધો વિખાતો જાય. પછી રમકડામાં જાય, પછી ભણવા બે ત્યારે ચોપડીઓમાં પ્રેમ જાય, રળવા માંડે એટલે રૂપિયામાં ભાવ જાગે. અને લગ્ન કરી નાખે ને ઘરવાળી આવી જાય પ્રેમ આપવા વાળી, પછી માને ખેંચાણ નો રહ્યો. પછી કદાચ છોકરો એમ કે ને કે બા તાર પાણીમાં નથી જવું, મેં નવો હિંડોળો લીધો, હાલ આપણે 3 જણા હિંસકીએ. તો એની માં શું કે, એ તમારે બેન જે કરવું એ કરો, હું આ નીકળે એમ કઈ નાની થેલીમાં થોડાક દાણા